લા સુરેશભાઈ, હા ભાઈ, આ શું કરો છો ઉનાળામાં? આ કપાસ વાવ્યો ભાઈ. ઉનાળામાં કપાસ હો. શું વાત કરો છો? તો કપાસ છે? આ કપાસ છે 301 સાગર લક્ષ્મી નો 301 કપાસ છે. બરોબર. ખેતીકા સાગર વાળાને કીધું કે ડેમો અહીંયા કરવાનો છે આપણે ખેડૂતોને બતાવવા માટે. તો આ કપાસ આપણે અત્યારે 2 મહિનાનો થઈ ગયો છે. 2 મહિનાનો કપાસ થઈ ગયો છે? હા, 2 મહિનાનો થઈ ગયો છે. બરોબર છે ને. આપણે ખાતર એમાં નાખીએ છીએ. તો પાયામાં પેલા કોઈ ખાતર નાખ્યું હતું? પાયામાં ખાતર આપ્યું હતું એક. ટૂંકમાં જે ઓલું આવે કે નહીં એવડું એ નાખ્યું હતું એક. દેશી ખાતરના રૂપમાં જે આવે ને કાર્બન વાળું એ નાખ્યું હતું. યુરિયા ને ડીપી ને 1232 નું કઈ એવું કાંઈ નહોતું નાખ્યું. કાર્બન વાળું જે દેશી ખાતરના રૂપમાં આવે ને એ નાખ્યું હતું. બરોબર છે. અને પછી આપણે કે ઓલો ડોઝ આપ્યો હતો યુરિયા, સલ્ફર અને ઝીંક. હા, અને અત્યારે પછી આપણે મોરસ્યું અને એક કીટ આવે એ કીટ આપણે અત્યારે નાખીએ છીએ. હા હા, બીજું કોઈ ખાતર બાતર આપેલું છે નહીં. મતલબ 2 મહિનાનો કપાસ થયો છે તેમાં આ ત્રીજી વખત ખાતર આવે છે? આ ત્રીજી વખત ખાતર આવે છે. પેલા પાયામાં આપ્યું ઈ, પછી નહોતું આપ્યું. ઓકે. હા, અને કપાસ જોવો અત્યારે આપણે અહીંયા એટલે થઈ ગયો છે કપાસ. હા, સાચું. જો બરોબર છે. 2 મહિનામાં એટલો થઈ ગયો છે. 2 મહિનામાં કપાસ સુરેશભાઈ સારો થઈ ગયો. કપાસ સારો છે. અને બીજા નંબરમાં એ પૂછવાનું હતું કે કેટલી વેરાયટી લગાવેલી છે અહીંયા? વેરાયટી તો આ વેરાયટી 301 છે. પછી આની પડખે છે ને 1500 એ મુંગટના છે. બરોબર છે. આ છે એ મેજિક બોલ અને હેપી છે. મેજિક બોલ અને હેપી. હા, 2 અડધો ઈ છે. અને ઓલી પાસે 2-3 વેરાયટી બીજી છે. આપણે વેરાયટી કઈ છે? હે, ઈ વેરાયટી કઈ છે આપડી? નવો આપણે પ્લોટ બનાવ્યો છે ઈ? હા, ઈ ઓલી ઓછી જીવાત લાગે ને એમ કેતા હતા, ઓછી જીવાત લાગે. તો ઈ એમાં આપણે હજી કોઈ દવા 1-2 ફેરી મારી હતી, પણ કોઈ થ્રિપ્સની દવા તો મારી જ નથી એમાં. તો ઈ વેરાયટી પણ સારી છે. થ્રિપ્સ નો લાગે એની દવા? હા, થ્રિપ્સ નો લાગે એની વેરાયટી સોંપેલી. ઈ છેલ્લે છે, હાવ છેલ્લે. હા, 10 સા એના છે છેલ્લે હાવ. આ 301 પછી મુંગટ છે, પછી તિલક છે, પછી 10 સા ઈ છે, ને આ હેપી અને મેજિક બોલ છે. આ હેપી અને મેજિક બોલ છે. હા, એમાં ફ્લાવરિંગ જો આવી ગયું છે અત્યારે. એમાં ફ્લાવરિંગ આવી ગયું છે અને બધામાં ટૂંકમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું ને? હા, ફ્લાવરિંગ આમાં ચાલુ થઈ ગયું છે 301 માં. હા, કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આ અત્યારે પ્લોટિંગ બનાવવાનું કારણ એ હતું કે ભાઈ ગરમી લાગે તો કેવું કપાસ થાય, કે હાઈટ કેવી થાય? નહીં, હાઈટ થઈ જાય. એટલે ગરમીમાં જો એટલી હાઈટ થઈ ગઈ 2 મહિનામાં, તો હજી તો આ કપાસ એટલે આવી જશે. મારું એવું કેવું છે કે એટલે તો કમ્પ્લીટ આવી જ જાય. હા, કમ્પ્લીટ આવી જાય. એટલે કહેવાનો મતલબ એવું કે ખેડૂતો જયારે 4થા મહિનામાં અથવા 5મા મહિનામાં ખરીદી કરે કપાસ બિયારણની, તો આપણે એને બતાવવું હોય તો આપણે એને બતાવી શકીએ ને? હા, બતાવી શકાય ને. તમે જે બિયારણ કરવાના છો એમાં તમે ફ્લાવરિંગ જોઈ શકો, તમે એમાં રોગ જીવાત જોઈ શકો, એમાં ખાતરની માવજત કેવી આપેલી છે એ તમે જોઈ શકો. બરોબર. અને દવા કેવી છાંટી છે એ તમે કહી શકો. અને ગરમી જે આપણે પડે છે 40 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી, તો એમાં પણ કપાસ લીલોછમ ઉભો છે. બતાવી શકીએ ને આપણે? હા, એ તો બતાવી. અને જે ખેડૂતને જોવો હોય તો તમે તારે અહીંયા કપાસનું બિયારણ લેવા આવો ત્યારે તમે તારે આ કપાસ ઉભો થઈ છે. એમ ને? હા, પાક્કું. હવે આજની તારીખ કેટલી છે? આજની તારીખ 28/3/2024. એટલે કપાસ હજી ખરેખર આપણે વાવવાનો હોય 15/5 પછી. હા, 5મા મહિનામાં. બરોબર. હજી આપણી પાસે 1.5 મહિનાનો ટાઈમ છે ને? 1.5 મહિનાનો ટાઈમ છે. ત્યાં સુધીમાં કદાચ કોઈ પણ ખેડૂતને જોવા આવવું હોય તો ત્યાં આપણે કપાસ છે અહીંયા તળાજા છે. તળાજા. બરોબર. તળાજા છે. પ્રોપર તળાજામાં જ આપણે કપાસનું વાવેતર છે. 1 કિલોમીટર છે તળાજામાં, ટૂંકમાં બાજુમાં થાવ. તળાજામાં 1 કિલોમીટર. આ તળાજાનો ડુંગરો. હા, તળાજાનો ડુંગરો ને આ 1 કિલોમીટર વાડી થાય. 1 કિલોમીટર વાડી છે. બરોબર. હવે જો ખાસ કહીએ તો આપણે આમાં નાગલક્ષ્મીનું મુંગટ કપાસ છે એનું વાવેતર કર્યું હતું, પછી હેપી છે, મેજિક બોલ છે એનું વાવેતર કર્યું હતું, પછી તિલક છે એનું વાવેતર કર્યું હતું, મુંગટનું વાવેતર કર્યું હતું, અને 2-3 વેરાયટી ડેમોન્સ્ટ્રેશનમાં આવેલી હતી. એવી રીતે કે ભાઈ શું કહેવાય કે એને આપણે ઓછી રોગ જીવાત લાગે અને ઓછા રોગ જીવાતમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. બરાબર છે. એવી વેરાયટી આપણે એમાં લગાવેલી હતી, જેથી કરીને હરેક ખેડૂત મિત્રોને આ વેરાયટી આપણે આપી શકીએ. આ આખો એક 4 વીઘાનો પ્લોટ છે. તો આપણે જોઈ શકીએ છીએ કપાસ એકદમ લીલોછમ છે, સારો છે, ફર્સ્ટ ક્લાસ છે અને 2 મહિનાનો કપાસ થયો છે. બરોબર. એટલે આ જે છે એ વેરાયટીઓ સારી વેરાયટીઓ છે. અને આમાં
આ મેજિક બોલ છે બરોબર. ફ્લાવરિંગ આવી ગયું છે, અંદર હાઈ ક્લાસ ફ્રૂટ આવવા મળ્યા છે, સીડ સેટિંગ સારું એવું થઈ ગયું છે બરાબર. જો આ રીતનું આખું પ્લોટ છે, એનું આખું ફિલ્ડ છે બરાબર. તો કોઈ ખેડૂત મિત્રોને જોવું હોય તો એ આવી શકે છે.